સવારમાં લીધો મારા પૈસાનો કલર ને મને ઉડાડી દીધો ને થયું કાંઈ કેવું. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા મિની બ્લોગમાં. આજ તો છે ધૂળેટી ને સવારમાં આપણે ઉઠી ગયા હતા વહેલા ને પછી જવાનું હતું ગામમાં ને આપણે નીકળી ગયા બારોબર ને કરી દીધી ગાડીની ચાવી ચાલુ ને મારી દીધો સ્લેપ અને પછી સવારમાં લઈને નીકળી ગયો ગાડી ગામમાં, કારણ કે જવાનું હતું કારખાને મારા પપ્પાને તેડવા. ઉગી ગયો કારખાને પછી દઈ દીધી મારા પપ્પાને ગાડી હાંકવા. સવારમાં ઉઠીને મોઢું ધોવાનો વારો નતો આવ્યો એટલે આવીને પછી ધોઈ નાખ્યું મોઢું લૂંટતો તો કે આવી ગયા બે ભાઈઓ ને મને કરી દીધા જય માતાજી ગુડ મોર્નિંગ. અને મારે હજી નાસ્તો કરવા નતો બાકી અને પછી મેં દઈ દીધી ગાને રોટલી ને પછી જાઉં નાસ્તો કરવા. એમી સવારમાં નાસ્તો વહેલો બની જાય પણ આજ તો મોડો એટલે બન્યો તો કાજ હતો બુધવાર ને હંધાઈને હોય રજા એટલે મોડા ઉઠ્યા. ફાઇનલી પછી આપણો નાસ્તો થઈ ગયો તો ત્યાર ને આપણે બેસી ગયા નાસ્તો કરવા. મારા મમ્મી જોતા મારા સામે કે નાસ્તો મેં નહીં કરવા. નાસ્તો કરીને એવા માવો ખાવા દુકાને ને ફાઇનલી આપણો માવો આવી ગયો ને મીનાભાઈ સોરવા. આજ હતી પાછી ધૂળેટી એટલે હંધાઈ કલર લેતા હતા. એ પછી ફાઇનલી મેં હોતન કલરની કરી લીધી ખરીદી ને કલર લઈને પૂગી ગયો મારા મામાની છોકરાની ઘીરે. ક્યારે નાના છોકરા રમતા હતા. એ પછી વયો ગયો મારા મામાની છોકરાની ઘીરે મેળીમાંથી ગયા. ભાઈ તો હજી હુતા જ. મેં કીધું હાલે ઉઠ કલર લગાડવો. ને સવારમાં મારા પૈસાનો મેં કલર લીધો તો એની જ મને ફરી મૂક્યો દોસ્તારું એ. પછી નીકળી ગયો પાછો મારા ઘર બાજુ ને ભાઈ બનાવી ગયો તો સફેદ ટી શર્ટ પહેરીને. પછી મેં કીધું હવે એમણે થોડોક જવા દઉં નાઈ આવ્યા હતા પછી ફરી મૂક્યો મેં એને. અને બીજા ભાઈ બંધે પાછો મને કલર લગાડી દીધો ને એ પાછો કલર નતો ઓઇલ હતો. કેસે લોગ રહેતે હે યાર, कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ને ફાઇનલી પછી પૂગી ગયો મારા મામાના છોકરાની ઘીરે. મેં કીધું હવે તો ઉઠી ગયો ને નાસ્તો કરી લીધો ને હવે નીચે ઉતર એટલી વાર છે. ભાઈ તો નીચે ઉતરવામાં સમજતા નતા ને પછી સડી ગયો હું મેળી માથે કલર લઈને ઉપાડી લીધા ભાઈના કોબા. દેખાવ કરવા વાળા ખોટા રોલા સોલા નાખવા વાળા કલર કરવા વાળાની વાતો આપણે નથી કર્યું ભાઈ. આપણે તો જેને કરી દેખાડવાની તૈયારી છે ને એની વાતો કરી છે. પછી ભાઈ કે મને થોડોક ઉડાડો. મેં કીધું હું તો ભરાઈ ગયેલો છું, તું ઉડાડી લે ને કાઢી લે મને ઉડાડવા. પછી ભાઈ મીના ઉડાડવા અને આપણી ધૂળેટી થઈ ગઈ હતી પૂરી ને આપણે નાઈ લીધું. જો મારો મિની બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.